તો વાત કરી રાજકોટની તો રાજકોટના ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી ડેમોના જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે। જ્યાં મોજ ભાદર 2 અને વેણુ 2 ડેમમાં દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે મોજ ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જ્યારે વેણુ ડેમના 10 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવે છે। આથી નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે, જ્યાં તંત્ર દ્વારા સ્થાનિક લોકોને નદીના પટમાં ન જવા અને પાણીના પ્રવાહથી સાવધાન રહેવા જણાવાયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામના કોઝવે ઉપર મોજ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જ્યાં ગઢાળા ગામના લોકો જણાવે છે કે દર વખતે જ્યારે મોજ ડેમના દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગામમાંથી અન્ય ગામમાં જવું મુશ્કેલ બન્યું છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરે તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે તાત્કાલિક કોઝવેનું સમારકામ કરવામાં આવે। તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે બોટ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી બોટ ડેમના 10 દરવાજા ખુલેલ હોય જેથી મોજ નદી અટાણે ગાંડી તૂર બની છે, ત્યારે અમારા ગામનો જે મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને પણ અમે અપીલ કરી છે કે નદીના પટમાં ન જવું। ત્યારે અમારા ગામના લોકોને 12 કિલોમીટર અને ફરીને જવું પડે છે। અત્યારે વરસાદ પણ જોરદાર ચાલુ છે। આ કોઝવે તૂટી ગયેલ હોવાથી જેને કારણે અમે અધિકારીઓને પણ એવી અપીલ કરી છે કે ભાઈ વરસાદ રહી જાય ત્યારે અમારો આ કોઝવે રિપેર થાય એવી અમારી માગણી છે।